અદ્ભુત જો દિવ્ય પ્રસંગ ધનુર્માસનો ચાલે છે. ભગવાનના નામની ધૂન થાય છે. પવિત્ર ભગવાનનું નામ છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. આ જીવને પાપોથી મુક્ત થવું હોય તેના માટે એક જ ઉપાય છે, ભગવાનનું નામ છે, ભગવાનનું ભજન છે, જે આપણે બધા સાથે મળી અને આ કરી રહીએ છીએ. આપણા વડીલ સંતો કહેતા કે નામીય સહિત નામ લેવો. શું? નામીય સહિત નામ લેવો. સ્વામિનારાયણ નામનો નામી કોણે ખબર છે તમને? કોણે? ભગવાન પોતે. સ્વામિનારાયણ ભગવાન પોતે. તો સ્વામિનારાયણ જ્યારે જાપ થાય ત્યારે મહારાજની મૂર્તિનું સ્મરણ થવું જોઈએ. એના ગુણ, એના ચરિત્રો, એનું ઐશ્વર્ય, એનો પ્રતાપ, એનો આપણે વિચાર કરી અને મહિમા સમજી અને આનું નામ લઈએ તો યથાર્થ ફળ મળે, નહીતર બીજ બળ થાય. જો ધોનિયા પાર્લામાં થાય છે અને થાણાથી સંતો અહીંયા ખેંચાણા છે, એનું કારણ શું છે ખબર છે તમને? આ તમે ધૂન કરો છો ને, ધૂન, એ ધૂનનો પ્રતાપ આ સંતોને છે ત્યાંથી અહીં ખેંચી આવે છે. હવે આ સંતો જો ખેંચાતા હોય તો આ સિંહાસનમાં બેઠેલા એ 3 છોગલા વાળા ભગવાન એ ખેંચાઈને ન આવે? આવે, ચોક્કસ આવે. જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલ વગાડવાનું ભૂલતા નહીં.